રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદની સૂચના અને માર્ગદર્શન મુજબ 8 માર્ચના રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું છે। કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓની અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલત તેમજ સ્પેશિયલ મજિસ્ટ્રીયલ સિટિંગ યોજવામાં આવનાર છે, જેમાં અદાલતમાં ચાલતા હોય તેવા તમામ સમાધાન લાયક સિવિલ તથા ફોજદારી કેસો મૂકવામાં આવશે। તારીખ 8મી માર્ચ સને 2025ના રોજ આ વર્ષની પ્રથમ નાલસા લોક અદાલતનું આયોજન થનાર છે। આ આયોજન મુજબ કચ્છ જિલ્લાની તમામ તાલુકા તથા જિલ્લા અદાલતોમાં લોક અદાલત સારું ઘણા બધા કેસો મૂકવામાં આવેલા છે। આ લોક અદાલતમાં સમાધાન થઈ શકે તેવા ફોજદારી કેસો તથા દીવાની દાવાઓ, લેણી રકમના દાવાઓ, ચેક પરતને લગતા કેસો, મોટર અકસ્માત વર્તનને લગતા કેસાઓ તથા લાઇટ બિલ, પાણી બિલ, વીજળી બિલ વગેરેની જે માગણીને લગતી જે મેટરો હોય તે મેટરો મૂકવામાં આવેલી છે। લોક અદાલતમાં જે મેટરો મૂકવામાં આવે એમાં ખાસ કરીને સિવિલ કેસો જે મૂકવામાં આવે તેમાં જો લોક અદાલતના માધ્યમથી સમાધાન થાય તો પક્ષકારોએ ભરેલી 100% કોર્ટ ફી તેઓને પરત આપવામાં આવે છે। લોક અદાલતમાં જે દીવાની મેટર જે પૂરી થાય ને એ બંને પક્ષકારોની સંમતિથી પૂરી થતી હોય અને જે નિવેડો લાવવામાં આવે એની સાથે બંને પક્ષકારો સંમત હોય એટલે એની સામે અપીલ નથી થઈ શકતી અને અપીલ ના થઈ શકતી હોય એટલે તકરારનો કાયમી અંત આવે છે। એટલે પક્ષકારોએ જો લોક અદાલતમાં એમની મેટરનું જો સમાધાન રાહે નિકાલ કરે તો એમના નાણાં અને સમયનો ખૂબ જ બચાવ થાય છે। લોક અદાલતની સાથે સાથે આવતીકાલે સ્પેશિયલ સિટિંગનું પણ આયોજન કરવામાં આવેલ છે। સ્પેશિયલ સિટિંગમાં નજીવા ફોજદારી કેસો હોય કે જે પેનલ્ટી કરી અને પૂરા કરી શકાય તેવા કેસો પણ મૂકવામાં આવેલા છે। આ સિવાય ઈ ચલણને લગતા જે કેસો હોય એ પણ ખૂબ જ મોટા પાયે મૂકવામાં આવેલા છે। આવતીકાલની લોક અદાલતમાં કુલ મળીને 10,500 જેટલા પેન્ડિંગ કેસો મૂકવામાં આવેલા છે અને એમાંથી 6,000 થી 7,000 કેસો પૂરા થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। આ સિવાય પ્રી લિટિગેશન લોક અદાલતનું પણ આયોજન કરવામાં આવેલ છે, જેમાં ખાસ કરીને ફાઇનાન્સ કંપનીઓ અને બેંકોના જે લેણા રકમ હોય જેના કેસો અદાલતમાં આવ્યા ના હોય પણ આવવાની પૂરી શક્યતા હોય એવા કેસો પણ મૂકવામાં આવનાર છે અને એ કેસોમાં પણ ખૂબ જ મોટા પાયે પક્ષકારો વચ્ચે સમાધાન થાય અને સમાધાન રાહે નિકાલ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે।